ઘંટિયાણ એવું કંઈક ગામ છે ત્યાં કોઈ ગયા અને નાસ્તો કરવા બેસી ગયા છે એવું એક વેપાર ખાવા હાલ બધા તારે દુકાનો છે ને તો દેશી નથી. ચાલો ભાઈઓ નાસ્તો કરી લીધો છે અમે અને હવે પાણી પી લીધું છે ને હવે પાછી લીવર ખેંચવાનો છે. હમણાં વરસાદ આવે છાટા હવે અહીંયા બધું રેમ ક્યારે આપણે અહીં વળી છે 3 જેવું થઈ ગયું છે બરોબર અને અમે હવે ખરીદી કરી લીધી ને અમે બેઠા છીએ. દેખો દોસ્તો નાસ્તો આવી ગયા છે. નાસ્તો શું લઈ કિલોમીટર કાઈ આવે તો બેટરી લો થઈ ગઈ. જોતો ઓલી બેઠી મૂંગવારી. ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો? મજામાં જશો કારણ કે આપણા વિડીયો જોતા હોય તો મજામાં જોઈએ ને. તો ફાઇનલી દોસ્તો આજે છે 15મી ઓગસ્ટ બરાબર. 15મી ઓગસ્ટ શું છે કહું? અને જન્મદિવસ છે જો એવી દરકાર છે. અને અત્યારના વાગ્યા છે 5:45 વાગી ગયા ને આપણે જવું છે આજે બગસરા. ક્યાં જવાનું? બગસરા. અને ફેરવતા આવ્યા અને જન્મદિવસ ઉજવી નાખી આજે. અને અત્યારે છે ને આપણે પહેલા વડવારે જઈએ છીએ, પાયલ આવે છે ભેગી અને અમે ત્રણેય બગસરા જઈએ છીએ. અત્યારે તો અંધારું હોય તો કાંઈક દિવસ થાય ત્યારે મળશે બરોબર. પેલા મને લેતા આવી ને બગા ખાય બોલો એને અત્યારે 5:30 ઉઠી તો અત્યારે બગા ખાય. તો કન્ટિન્યુ વિડીયો બની રહેજો, મજા આવશે ને વિડીયોમાં. 7 વાગી ગયા, 6 વાગ્યાના નીકળે. એક જો અહીંયા હજી આ ગાંગા પાપા કરે હું ગાંગા પાપા જ ને જો 7 વાગી ગયો. હું રાહ જોઈને બેઠો જો 8 વાગી ગયો. મોડું થાય આ ભાઈ હાલ લે જો આ મોડું કરે જો. સાદા સંપલ પહેરે કે ઓલા પહેરે ઝડપ કરે એટલે હવે મોડું થાય છે મોડું. અહીંયા મોડું કર્યું એટલે અમે આવ્યા ત્યાં તો ઉઠાડી તૈયાર ઉતી હતી બોલો મંગળવારે. હવે રામપ્યારી જો અહીંયા પડી છે રામપ્યારી. ફટાફટ નીકળી જાય. પલ્લો છે ને બહુ જાજો છે. ટોપી વોપી પહેરી લીધી છે. ટોપી નકર ને વાળ ઉડા રાખે. આપણે રામપ્યારી જઈને પડી જો આમ ચાલુ કરી લઈ થઈ ચાલુ જો આપણે ગેર ફ્રી થઈ ગઈ. ફેરી ચાલુ. ચલો ઝડપ કરો. આ બે છે ને મોડું કરે બહુ જ. તો ચાલો રસ્તામાં મળશું, ફટાફટ નીકળી ગયા છીએ. ક્યાં પૂગી ગયા? તો કે ઉપલેટા પૂગી ગયા. ઉપલેટા અંદાજુ જેવો થઈ ગયો. સવારની બગાહ જ ખાઈ છે. આજે આનો જન્મદિવસ છે ડબા. અને જન્મદિવસ છે નહીં 15મી ઓગસ્ટ. તો પુલ ઉપર ઊભી ગયા છે. ઉપલેટાનો પુલ છે. અહીં સાધન એટલા નીકળે છે અને આપણે બનાવવાનો છે માવો. તો અહીંયા ઊભી ગયા છે અને અત્યારના વાગ્યા છે 8:10 જેવું થયું છે. આપણે ઉપલેટા ભૂગી ગયા અને ફટાફટ હવે નીકળવાનું સીધું જેતપુર બાજુ. ત્યાં જઈને ઊભા રહી, ત્યાં સુધી ગાડી ઊભી રહેવાની નથી. અહીંયા માવો ખાઈ લઈએ આપણે જઈ રહ્યો પછી ટાણીને બેસી જવાનું. રેલવે પાટા જો અહીંયા છે. ડેલ્ટા સ્કૂલ જો સામે છે. ના છે ઉપલેટા. તો ચાલો માવો ખાઈને નીકળી જઈએ. જો અહીંયા દેખાઈ જાય છે ને આવું ગામ અહીંયા આવેલું છે. અને અમે ટોપી કાઢી હવે જો હાલ બુરા થઈ ગયા. હવે છે ને 16 કે 17 કિલોમીટર છે. ઘંટિયાણ એવું કંઈક ગામ છે ત્યાં કોઈ ગયા અને નાસ્તો કરવા બેસી ગયા છે એવું. એ નાસ્તો કરવા દેખો રબડ જેવી થઈ ગઈ. એક વેપાર ખાવા હાલ બધા તારે કેમ કે મોટું જો નાસ્તો એવો લીધો હે. અહીંયા જે દેશી નરિયા હે જો દુકાનો છે ને તો દેશી નરિયા આવું ગામ છે. તો નાસ્તો કરી લઈ, પાણી પી લઈ, ફરી પાછા હાલતા થઈ ગઈ. અહીંથી હવે 16 થી 17 કિલોમીટર જેવું બતાવે. ચાલો ભાઈઓ નાસ્તો કરી લીધો છે અમે અને હવે પાણી પી લીધું છે ને હવે પાછી લીવર ખેંચવાનો છે. હા એને ઠેલા પાટી દફતર પેક કર્યા છે.
એમને ખુલ્લું બધું પડ્યું હતું ચેક તો કરવો પડે. પાટી દક્કર પેક કરી લીધા છે. હવે નીકળીએ આપણે. હા તો જો મેં નાસ્તો કરી લીધો તો મૂડ હારું થઈ ગયું. આને ટાઈટ લાગે ગયું. આ હમણાં વરસાદ આવે છાટા આવે અહીંયા બધો રેમ ક્યારી આપણે અહીં વળી છે. છાટા ચાલુ છે. ઝીણી ઝીણી ફીણ ફીણ આવે છે. તો હાલો વધારે આવે ને પેલા આપણે એને આગળ નીકળી જઈએ ફટાફટ. ચાલો હવે હે ને રસ્તામાં ક્યાંક ઊભી ત્યાં પાછા મળશી ત્યાં કન્ટિન્યુ પર. મારા ચશ્મા ને ટોપી પડી રહી બરોબર. 100 કિલોમીટર કાપી નાખ્યા ફર કરતો. 100 નહીં 120 કિલોમીટર કાપી નાખ્યા. કાં અમારે ટોપી જ લઉં જોઈ લે. ટોપી બગાડે બોલો. અમારી ટોપી છે ટોપી. દેવરીલા ઉંબો બમ પણ દેખાતો જ નથી બમ્પ અહીંયા. તો ચાલો અમે બગદાણા આવડી જાય હે ને. બગસરા ગામ આવું હે. જોકે અમે તો પાછા નીકળી ગયા છે. બધી ખરીદી થઈ ગઈ છે ને પાછા આવે છે ને ઘરે. લોકોએ બધી ખરીદી કરી લીધી ને પાછા આગળ જઈને ઉભા રહી પછી બતાવી આગળ ઉભો રહે. આને પીવી બોલો સોડા પીવી સોડા. બેટરી લો થઈ ગઈ શું કરવું મારે. પણ અત્યારે કેટલા વાગ્યા ઘડિયાળ તો મોબાઈલમાં હે તો કઈ જોયું નથી. વાગી જાય છે 2:30 જેવું થઈ ગયું છે બરોબર. અને અમે હવે ખરીદી કરી લીધી ને અમે બેઠા છીએ અને અવાજ નહીં આવી જોઈએ. માઇક કાઢી લો બસ. હો દોસ્તો નાસ્તો આવી ગયા છે. નાસ્તો શું લઈ સોડા ભાગ લઈ આવી છે. હવે હે ને અહીંયા કઈ ખાવાનું હે ને મળતું નથી તો આગળ જઈને કઈ ખાઈ. અત્યારે તો હે ને આમ નાસ્તો કરીએ ઢીલો આ મેંગો પીવી છે નોલી પીવી છે. મને માવો તો બનાવી દે. મારા માવો બનાવે હું વિડીયો બનાવું ફટાફટ. પછી એને આગળ જઈને ક્યાંક બેસી ને નાસ્તો કરશી. માવો બની ગયો છે. આમાં તોડીને પાર્સલ નાખ્યો કઈ નાખી તોડીને નાખી. માવો હે ને ખાઈને આગળ જઈને ક્યાંક બેસી પછી એને એ બાજુ ક્યાંક મળશી અહીંયા બેસી. આ નાસ્તો હે ને ઠેલામાં બધું ઠેલા નાખી લે. ખીજાય બોલો આ બે મને ઠેલા લેવો જ નહીં કે. પણ ઠેલા આપણે કદાચ ન આપે તો આપણે ઠેલામાં નાખવા થાય એટલે હું ઠેલો ભેગો લઈ લઉં. તો કટલેરી નો હે ને ઓલો કટલેરી નો આવડે ઇન્વિટેશન ગમે હાલશે. આપણે સોડા પીવાથી નથી. લાવો સોડા ખોલ દે તો એ કઈ ના ખોલે સોડા એ ખોલી દે બરોબર. અને આગળ જઈને ક્યાંક બે હશે અત્યારે હે ને. અને આમાં કે હે ને ગલીમાં ગયા હતા પણ કઈ જોવાનું બીજું હતું નહીં. ખાલી એક દુકાને ગયા હતા ત્યાંથી એને બધો સામાન ભરી લીધો હે આપણે. અને હવે આમાં આગળ ક્યાંક જઈને બેસીને આમાં અંદર ગામમાં તો ક્યાંય ગયા નથી બરોબર. ગામમાં અંદર ગયા ને બારોબાર જ એક દુકાન હતી ત્યાંથી ભરી લીધું છે. અને પોલીસ સ્ટેશન અહીંયા હે. ક્યાં ગયું પોલીસ? હારી જો આમ પોલીસ સ્ટેશન હે. અહીંથી આમ ગયા હતા જો આમ આગળ આ ગામ છે. કેમ જાય આ ગામ છે. આમ આગળથી માલ વરી આવ્યા હતા. અમે સોડા પી લે હાલો અને પછી રસ્તામાં મળીએ. મસ્ત માવો બને. હું આ ગામનો નથી. મારે કેમ કેવું કે હાપર જવાય તો મને ખબર બરોબર. આપણે જામદીપપુર ના રહ્યા અહીંના રસ્તા આપણને ખબર ના હોય. પી ગયા હાલા પીવી તો ચાલો માવો ખાઈને નીકળીએ. આ છે હાઈવે. જો બેકોર હાઈવે હે. અમે બગસરાથી નીકળી ગયા ને રસ્તામાં જો અહીંયા ગાડી રાખી દીધી છે. અને ઓલી બેબીનું જો આગળ વ્યૂ ગયું છે. અને હું જાઉં છું જો પાછળ ટોપો પહેર્યો છે. ગાડી આપવી પડે ને અમે પવન છે એટલે ગાડી થોડીક આપવી પડે. 50 ગાડી આપવી પડે. નકર તો હાઈન પડશે હમણાં અને અમે થાય મોડા એટલે હે ને થોડીક આપવી પડે ગાડી. રસ્તો એવો છે જલેબી બે થાકી ગયો પણ કે બીજી કિલોમીટર કાઈ આવે તો બેટરી લો થઈ ગઈ. હે જોતો ઓલી બેઠી મૂંગાવારી. હજી તો 10-15 કિલોમીટર હેલા છે. છે નાસ્તો મારી પાસે હું કાપી બેઠી. ચાર્જિંગ હતી સુધી મોબાઈલ થતો હતો. એવું હતું તો
મોબાઈલ અત્યાર સુધી ચાર્જિંગમાં મૂક્યો નકર ચાર્જિંગ થઈ રહી કારણ કે ગયા ત્યાં ગૂગલ મેપ માર્યો હતો કારણ કે આપણે તો રસ્તો જોયો નહોતો એટલે જો કે જોયો તો પણ એનો ઘણો સમય થઈ ગયો ને આવ્યો તો એનો એટલે અત્યારે વેફર તો મોરી લીધી કે બધી વસ્તુ મોરી વેફર ઓલી વેફર બધી પેલી વેફર નાસ્તાનો ઢગલો કર્યો પણ ડબ્બો એ જોતા ઢગલો કર્યો અરે પણ બસ અરે બસ જઈ લે વેફર ખાવા રહી ગયા બોલો કેટલો સામાન લઈ ગયો બે થોડી નાખવા નહીં ગયો ભૂખ લાગી તને ભૂખ લાગી અને ભૂખ લાગી પણ લોકેશન એમ છે મસ્તીનું અહીંયા રોડનો માથો લીલું સેવાર જેવું બધું હાવ લાગે હો બાજુમાં વાડી હે જો કોની હોય આપણે ખબર નથી આ બાજુ હે ને પર્વત છે ધાર જો ઉડાડાય તો નહીં હા જબલામાં પાછું નાખી લેજો ફૂડીના આઈટમ આવી ગઈ જો ઢગલો કર્યો અહીંથી 4 વ્હીલર નીકળી ગયો આજીને ખાવી હોય ને એને ખાવાની આજીને ખાવી હોય ને જોડવાની આજીને ખાવી હોય આલુ સેવનો ઢગલો કરો આલુ સેવનો ઢગલો એક કટે છે આમાં આલુ સેવ અહીં આવી ગયા તો ચાલો હું થોડોક નાસ્તો કરી લો હવે હે ને ભૂખ લાગી ને વાગ્યા છે 4 વાગી ગયા 4 હજી અમે બધું રખડવાનું જ કામ કર્યું ભોજન નાસ્તો કરી લીધો છે ભોજન હે તો હજી 10 વાળા પડીકા ભોજન કહેવાય તો શું કહેવાય નાસ્તો કહેવાય હે બે હોય માવો બનાવો હે માવો બનાવેલો પડ્યો માવો તો બનાવેલો પડ્યો હે નહીં હાલો તો મોડું થાય ખિસ્સામાં પડ્યો ખિસ્સામાં માવો પડ્યો છે ને હવે ફટાફટ નીકળ્યો નકર જા વરસાદ જો અંધાર્યો હે આ વરસાદ આવ્યો ને જો રેડું આવ્યું ને બોલે છે એક તો બીક લાગે આ જંગલમાં ટી કરામાં જો કંઈક નીકળ્યું ને દીપડો નીકળે ને દીપડો કે સી કે કંઈક જો ફોર વ્હીલ બાંધીને જાય જો આપણે બાજ ના બાંધે આ બાજ બાંધે જો બાંધે જ ને બીજું શું કરે બાંધવો જ પડે ને કંઈક ખરાબ થયું હોય તો લઈ ના જાય હાલો હવે કંઈક જઈને પાણી પી શું ભૂલી ગયા પાણીને બોલો હવે આમાં શું કેવું આ બેને મારે તો ચાલો ફટાફટ નીકળીએ કંઈક પાણી પીએ સસમા ટોપીને ચાવી સસમા ક્યાં મારા સસબા આટલું મારું સામાન ભેગું તો ચાલો ફટાફટ નીકળીએ હવે પણ જવું છે હવે આપણે ઘરે જવું છે ઘરે આ બે જેવું ઉતાવળ્યું થાય ગયું હવે કે ઝડપ કરો મોડું થાય ફટાફટ હવે ક્યાંક રસ્તામાં ક્યાંક ઉપસી બીજું તો હું કન્ટિન્યુ પાણી પીવા ઉભા રહ્યા ને તો વરસાદ આવી ગયો ખબર અહીં જ ઉભા હતા વરસાદ આવ્યો બારિશ આવી ગઈ બારિશ જો તો હોયો ગયો વરસાદ હોયો ગયો ગામનું નામ કયો ઘંટિયાણ એવું ગામનું નામ છે જોતા વરસાદ પાછો આવ્યો હતો વરસાદ હે ઓલું પુલ એક તૂટેલું છે ત્યાં વરસાદ આવી ગયો નદી આવી જાય તો ક્યાં જવું જેતપુર પાસે જોતા આવ્યો એ અત્યારે રેડા આવે અત્યારે વરસાદ ન આવે અત્યારે એટલો વરસાદ નથી આ બાજુ ખાલી રેડા આવે છે એક માવો બનાવી પાછા નીકળી ગયા અમે ફટાફટ થઈ ગયો હે માવો ખાઈ ગયો હે બરાબર જો ખાઈ ગયો વયો ગયો હવે આને કહું છું કે હાલો ગાડી ગાયો કરી છે અમે બધું મારે રેડી તો હવે બધું ભેગું કરો હાલો કચ્છમાં કરી હું જો મસ્તીમાં આવું કાંઈ નથી કાંઈ છે માવો મૂકી દીધો ખીચો
શર્ટમાં મેં પહેરી તો બરોબર હા મૂકી ગયો હવે ભૂખી થઈ ગઈ તો રામ પ્યારીને ખાવું પડે આપણે ખાઈ લીધું તો રામ પ્યારીને ખાવું પડે ને તો રામ પ્યારીને હે ને એચપીનો પેટ્રોલ પંપે એને પેટ ભરી દીધું જો અને વરસાદ આવે એવું થઈ ગયું છે જો આમ ઉપર હે ને રામ પ્યારીને હે ને પેટ્રોલ પીવું હતું પેટ્રોલ પાઈ દીધું આ પંપ છે તો એને પેટ્રોલ પાઈ દીધું હવે એને આપણે પેટ્રોલ પૂરી લીધું હતું થોડીક વાર પહેલાં તો ચાલો આને પાઈ દીધું ભૂખી થઈ હતી નીકળી પાછા પૂગી ગયા છે 5:45 ને અમે પૂગી ગયા છીએ જેતપુર ક્યાં જેતપુર પૂગી ગયા જેતપુર આજે લે બેહી ગયો આ છે જેતપુર હાઈવે જેતપુર પોરબંદર હાઈવે છે ને જાડ્યું આમ છે જેતપુર અમે આવી ગયા છીએ જેતપુર પૂગી ગયા છીએ અને થોડીક વાર ગાડી ઊભી રાખી તો પોરો ખાઈ લઈએ એમ ખાઈ લઈને થોડુંક પાણી પી લઈને થોડીક વાર હા ચલાવવા માંડ્યું જો રૂપવા માંડ્યું ગાડી આખી તો થોડીક વારમાં પછી નીકળી જાય કારણ કે અંધારું પહેલાં હે ને આપણે ઉપલેટા સાઈડ પૂગી જાય ને 5:45 થયા હે અંધારું થાય પહેલાં જોતા ગાડી આયા પૂજા જાતી હતી પૂજા જાતી હતી કાન હો હેવી ગઈ હાવ છૂટે જતો હતો તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે પૂગી ગયા છે ઘરે અને તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો કંઈક નવો બ્લોગ હશે ત્યારે પાછો વિડીયો ઉતારીશ ત્યારે પાછા કન્ટિન્યુ બન્યા રહેજો તો કેવો લાગ્યો આજનો વિડીયો તે જરૂરથી જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ના કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાંઈક એવા નવા બ્લોગમાં ત્યાં લગન ટાટા બાય બાય આવજો મળીએ પાછા Did you wait too long? Tell him that you love him, but he's already